નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો ભારત અને જે મેચ જીતી અને છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રન તાંડવ વચ્ચે ભારતે દક્ષિણ આફ્રિકાને ધૂળ ચટાડી અને સળંગ 10મી શ્રેણી વિજયનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો. 22 મેચોથી ફ્લોપ ચાલી રહેલા સૂર્યાના આંકડા હવે ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય બન્યા છે. તો એક તરફ શ્રેણી જીતવાનો જશ્ન છે, તો બીજી તરફ ગિલને તમામ ફોર્મેટની કેપ્ટનશીપ સોંપવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે તે વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હજારો પ્રેક્ષકોની હાજરીમાં રમાઈ ગયેલ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની છેલ્લી અને 5મી T20 મેચમાં ભારતે 30 રને જીત મેળવી સળંગ 10મી T20 શ્રેણી અથવા ટુર્નામેન્ટ જીતી લીધી. તો ગઈકાલે રનતાંડવ જોવા મળ્યું. પૂરી 40 ઓવરની મેચ જોવા મળી. ભારતના હાર્દિક પંડ્યા અને સાઉથ આફ્રિકાના ડિકોકની ખતરનાક બેટિંગ જોવા મળી. 400+ સ્કોર બન્યો. 10 છગ્ગા ભારતે ફટકાર્યા તો 10 છગ્ગા સાઉથ આફ્રિકાએ ફટકાર્યા. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હાર્દિક પંડ્યાના વિસ્ફોટક 25 બોલમાં 5 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 25 બોલમાં 63 રન અને તિલક વર્માના 42 બોલમાં 73 રનની મદદથી 20 ઓવર્સમાં 5 વિકેટે 231 રન બનાવ્યા. જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ ડિકોકના 65 અને બ્રેવિસના 31 રનની મદદથી 8 વિકેટે 201 રન બનાવી શક્યું અને હારી ગયું. આઈસીસી રેન્કિંગનો નંબર 1 બોલર વરુણ ચક્રવર્તી ફરીથી સાઉથ આફ્રિકાને ભારે પડ્યો અને 53 રનમાં 4 વિકેટો લઈને સાઉથ આફ્રિકાના શ્રેણી સરભર કરવાના સપનાને તોડી નાખ્યો. ભારતનો હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ બન્યો, જ્યારે વરુણ ચક્રવર્તી પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો. ભારતે શ્રેણી જીતી, પણ ઘણા પ્રશ્નો ઊભા થઈ ગયા. શું સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ છીનવાઈ શકે છે? શું ગિલને તમામ ફોર્મેટની કેપ્ટનશીપ આપી દેવાશે? શું સૂર્યા એક ખેલાડી તરીકે ટીમમાં સ્થાન મેળવી શકશે? છેલ્લી 22 મેચોમાં કોઈ પણ 50 બનાયા નથી. તેની એવરેજ પણ માત્ર 12.84ની છે અને તેનો સ્ટ્રાઇક રેટ પણ 117.87નો છે. આ આંકડા વર્લ્ડ કપ જીતવાની અપેક્ષા રાખતા દેશ માટે યોગ્ય તો ના જ કહી શકાય. અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારતની T20 શ્રેણીની છેલ્લી મેચમાં જીતને કઈ રીતે જોઈ શકાય? આપ સ્ટેડિયમ પર મોજૂદ હતા, કેવો રહ્યો રોમાંચ અને કેવી હતી મેદાન પરની સ્થિતિ? સૌથી પહેલી વાત તો અમદાવાદમાં જ્યારે પણ ક્રિકેટ હોય, એક સમગ્ર શહેરમાં એક અનેરો ઉન્માદ હોય કે ભાઈ કોઈ પણ સંજોગોમાં આપણે સ્ટેડિયમ જવું છે. એના માટેના જે કંઈ વાહનો છે, સાધનો છે, સંસાધનો છે, બધી વસ્તુઓ એ પ્રમાણે એનો એક પછી એક ગોઠવાતી જાય. જેમ કે બસીસની સેવાઓ હોય કે ભાઈ મેટ્રોની સેવા હોય કે બીજી કોઈ પણ એ હોય, તો તમામ જે પબ્લિક છે, તમામ ટ્રાફિક છે, એ આપણને એમ લાગે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જ જઈ રહ્યો છે. આપણે આજે પર્ટિક્યુલર મેચમાં પણ એવું જ હતું. જ્યારે મેચ માટે નીકળ્યા તે વખતે પણ એવો જ ઉન્માદ લોકોનો જોવા મળ્યો. આ તો શ્રેણીની મેચ હતી, એટલે કે દ્વિપક્ષીય શ્રેણીની મેચ હતી, છતાંય પણ જોવા આવનાર પ્રેક્ષકોની સંખ્યા એ ખૂબ મોટી સંખ્યામાં હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ મેચ જોવા માટે પણ જો આટલી સંખ્યામાં લોકો આવતા હોય તો ક્રિકેટ અને અમદાવાદે એક સિક્કાની બે બાજુઓ થઈ ગઈ એમ કહી શકાય. કારણ કે વર્લ્ડ કપની ફાઇનલ હોય કે પછી IPLની ફાઇનલ હોય, લોકો જોવા માટે આવે સ્વાભાવિક છે. પણ તમે આજે દ્વિપક્ષીય શ્રેણીની મેચ જોવા માટે જો આટલી સંખ્યામાં પ્રેક્ષકો આવતા હોય તો આઈ થિંક કે લોકો ક્રિકેટમાં હવે ખૂંપી ગયા છે, ખાસ કરીને અમદાવાદના લોકો. એટલે પહેલાં તો બહુ સરસ હાજરી જોવા મળી. અને બીજી સૌથી અગત્યની વાત કે ભાઈ બંને ટીમોએ સ્કોર સારો કર્યો. એની આગળના કાર્યક્રમમાં જ આપણે વાત કરી હતી કે ભાઈ 400નો સ્કોર બને, બંને ટીમોને રમવાનું મળે અને 40 ઓવર મેચ ચાલે. હાર જીત તો કોઈ પણ એક ટીમની થાય, બટ અહીં આગળ ભારતની જીત થઈ, 400 રન બન્યા. તમે હમણાં જ કહ્યું કે 10 છગ્ગા એમણે ને 10 છગ્ગા એમણે ફટકાર્યા. ચોગ્ગા છગ્ગાની વાત કરો તો પણ તમને ક્યાંક ને ક્યાંક સરખું જોવા મળે. તમે બેટિંગની વાત કરો તો પણ ક્યાંક સરખી જોવા મળે. તો ઓવરઓલ જોવા જાઓ તો મેચની અંદર જે રોમાંચ જળવાવો જોઈએ એ રોમાંચ
જળવાતો જોવા મળ્યો. કારણ કે એક તબક્કો એવો હતો કે જ્યાં સુધી ડીકોક રમતા હતા ત્યાં સુધી એમ લાગતું હતું કે આખું સ્ટેડિયમ ખામોશ થઈ ગયું છે. એનો બહુ જ મહત્ત્વની વાત છે કે ડીકોક 6 મારે ને તો પણ કોઈ પણ વ્યક્તિ અવાજ ના કરે. એ નોર્મલી 6 મારે તો પ્રેક્ષકો થોડો એ કરે, પણ અહીં આગળ જોવા મળ્યું કે ભાઈ ચોગ્ગો છગ્ગો વાગે અને એ સાઉથ આફ્રિકાનો, તો ભાઈ અમદાવાદની પબ્લિક તો બૂમ ના કરે. તો એ વસ્તુ જોવા મળી. અને બીજી મહત્ત્વની વાત એ હતી કે ભાઈ ત્યાર પછી તો ટીમ જાહેર પણ થઈ ગઈ, એટલે ઘણી બધી બાબતો આપણે જેમાં કહ્યું એ તો ક્લિયર પણ થઈ. પણ એક હતું કે ભાઈ એક મોટા સ્કોરની મેચ જોવા મળે, કારણ કે સાઉથ આફ્રિકા પણ જતાં એટલીસ્ટ એ લોકોને પણ એમ હોય કે ભાઈ આપણે એવી કોઈક સારી રમત રમીએ કે જેથી કરીને ભલે કદાચ જીતી ના શકાય, કારણ કે ઇન્ડિયા ઇઝ નંબર 1 ટીમ. તો ક્યાંક એ પ્રમાણેની મેચ જોવા મળી, છગ્ગા ચોગ્ગા જોવા મળ્યા, વિકેટો જોવા મળી, વરુણ ચક્રવર્તીનો તરખાટ જોવા મળ્યો, હાર્દિક પંડ્યાની ધમાચકડી જોવા મળી, એક જે બોલ એનો કેમેરામેનને વાગ્યો એ આપણે જોયો. તો ક્યાંક ને ક્યાંક આ બધી જ ઘટનાઓ એક સંગાથે, અને જ્યારે હાર્દિક પંડ્યા આવે તો એની સાથે કંઈક ને કંઈક અલગ વસ્તુ, કંઈક ને કંઈક રોમાંચ, કંઈક ને કંઈક નવી બાબત આવતી જ હોય છે, એ પણ જોવા મળી. અને ઓવરઓલ મેચ એ પૈસા વસૂલ મેચ તરીકે કહી શકાય, કારણ કે પત્રકાર પરિષદમાં તિલક વર્મા આવ્યા હતા, એમણે પણ એની વિશે જ વાત કરી કે ભાઈ મેચ બહુ સારી રહી, અથવા તો વરુણ ચક્રવર્તીની જે બોલિંગ હતી એની જે વાત કરવામાં આવી. સાઉથ આફ્રિકાના કોચ આવ્યા હતા પ્રેસ કોન્ફરન્સમાં, એટલે એમને પણ મેં સવાલ પૂછ્યો હતો કે ભાઈ આ શ્રેણીની જે મેચો તમે રમ્યા 5, એનો વર્લ્ડ કપ ઉપર કેટલો પ્રભાવ પડશે? તો એમનું કહેવું એમ હતું કે બહુ સાચી વાત છે કે એની ઉપર પ્રભાવ તો પડશે જ, પણ તે છતાંય અમારે જે મેચ વિનર ખેલાડીઓ જોઈએ છે, મેચ વિનર ખેલાડીઓ અમારી પાસે નથી. આ પણ એમણે વાત કરી. એટલે ઓવરઓલ જોવા જાઓ તો મેચમાં મજા આવી, કારણ કે 400 રન બન્યા. મેચમાં મજા આવી કારણ કે 40 ઓવર મેચ રમાઈ. મેચમાં મજા આવી કારણ કે સિક્સરો વાગી. મેચમાં મજા આવી કે હાર્દિક પંડ્યાએ તોફાન મચાવ્યું. મેચમાં મજા આવી કે ડીકોક જબરજસ્ત રમ્યો. તો ઓવરઓલ જોવા જાઓ તો માનું છું કે પ્રેક્ષકોને પોતાની સીટ ઉપર જકડી રાખે એવી મેચ એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જોવા મળી. અશોકભાઈ, ભારતની બેટિંગ કેવી કહી શકાય, ખાસ કરીને જ્યારે ઓપનિંગ કેવું રહ્યું? ગિલની ગેરહાજરી ભારતને ફળી તેમ કહી શકે શું? હવે 2-3 બાબતો છે અહીંયા આગળ કે તમારી પાસે ઓપનિંગ બેટર્સ ઓપ્શન જો અવેલેબલ હોય તો ઓપ્શનને એક્સપ્લોર કરવા જોઈએ. અહીં આગળ એ પ્રમાણે એક ઓપ્શનને એક્સપ્લોર કર્યો કે ભાઈ શુભમન ગિલ નથી સેટ થતો વન ડેની અંદર, T20માં જેને કહી શકાય કે વ્હાઇટ બોલ ગેમ્સની અંદર ઇઝ નોટ વેરી કમ્ફર્ટેબલ એઝ હી ઇઝ ઇન ટેસ્ટમાં તમે જુઓ ઇંગ્લેન્ડની અંદર 2 સદી મારી, 150 રન ફટકાર્યા, હી વોઝ ક્વાઇટ કમ્ફર્ટેબલ ઇન પ્લેઇંગ. અહીંયા આગળ જેટલી પણ વારે રમ્યો છે, ધ બોલ વિચ ઇઝ મૂવિંગ બીટ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ, અને ત્યાંથી પિચ કરીને સહેજ બહાર નીકળતો, અને જે રીતે બીટ થાય છે ઇટ વોઝ સમથિંગ. એના યન્સનની બોલિંગમાં તો તમને એમ થાય કે આ હમણાં આઉટ થઈ જશે એમ. અને ધ મોમેન્ટ હી ગેટ્સ બીટ હી લુક્સ એટ ધી ઓપોઝિટ બેટર, સામે જે બેટ્સમેન ઊભો એની સામે જુઓ કે યાર બોલ નીકળી ગયો, તો ઇટ વોઝ નોટ કમ્ફર્ટેબલ. તો ધેર ઇઝ નથિંગ રોંગ. તમારી પાસે આટલા ખેલાડીઓનો ભંડાર છે, અને એ ખેલાડીઓના ભંડારમાં જો તમે ખેલાડીને નવો રિપ્લેસ કરો છો, ધેર ઇઝ નથિંગ રોંગ એકોર્ડિંગ ટુ મી. એટલે એની જગ્યાએ સંજુ સેમસનને ઓપનિંગ કરાવી. ત્યાર પછી તો ટીમ જાહેર થઈ એટલે આપણને વિઝન પણ ખબર પડી ગઈ કે શું છે. પણ અહીંયા આગળ જોવા જઈએ તો સંજુ સેમસન અથવા તો ઈશાન કિશન, આ બંને ખેલાડીઓ ઓપનર તરીકે જે એમની ધાક છે એ ધાક યથાવત છે. તો હું માનું કે શુભમન ગિલને કદાચ પડતો મૂકવામાં આવ્યો હોય અથવા તો ન લેવામાં આવ્યો આ પર્ટિક્યુલર ફોર્મેટમાં, એનો અર્થ એ નથી કે કેપ્ટન મટી ગયો છે. ઇઝ સ્ટીલ ધ કેપ્ટન ઓફ ટેસ્ટ એન્ડ ODI. અને બીજી વાત કરીએ તો વિરાટ કોહલી અને રોહિત શર્મા ક્યાં અત્યારે તો વન ડે જ રમે છે ને, બાકીમાં નથી. તો શું થયું? તો માનું છું કે એવી એક ઘટાઘરા રાખો કે ના યાર ગિલ તો બધા જ ફોર્મેટમાં હોવો જોઈએ. તો આઈ થિંક હવે બિફોર એક જમાનો હતો કે રોહિત શર્મા બધા ફોર્મેટમાં હતો, MS ધોની બધા ફોર્મેટમાં કેપ્ટન હતા, વિરાટ કોહલી બધા ફોર્મેટમાં કેપ્ટન હતા. પણ ધીમે ધીમે જે પરિસ્થિતિઓ બદલાય છે એમાં આ વસ્તુ પણ જોવી જોઈએ. બટ ત્રણેય ફોર્મેટમાં એક કેપ્ટનને જવાબદારી આપી હોય. તમે ચોગ્ગા છગ્ગાની રમત રમવાની હોય, પેલી બાજુ તમારે 50 બોલમાં 10 રન કરવાના હોય, અહીંયા આગળ 50 બોલમાં 100 રન કરવાના હોય. તો જે કહેવાય કે એક લય હોવી જોઈએ, સાતત્ય જળવવું જોઈએ, રહેતું નથી. અને દેટ ઇઝ ધ રીઝન ઇફ એ પ્લેયર ઇઝ ગુડ હી શુડ ઓપ્ટ
કે હું કયા ફિલ્ડ કયા પર્ટિક્યુલર ફોર્મેટમાં રમી શકું એમ છું. લાઈક અત્યારે જેમ વિરાટ કોહલીને એ લોકો રમે છે કે આ ફોર્મેટ અમારે રમવું છે, T20 છોડી દીધું, ટેસ્ટ છોડી દીધું, ઓકે, દે આર એક્સેલિંગ ઇન દેટ. તો હું માનું છું કે એવું કરવાથી એક ભારતની બેટિંગ લાઇનઅપ પણ જોરદાર થશે, ભારતની ટીમનું જે આખું મેનેજમેન્ટ છે એ બી સુધરશે અને ક્રિકેટ વાઇડ ફિલ્ડ થશે. વાઇડ ફિલ્ડ એટલા માટે કહું છું કે ઇટ વિલ એક્સપ્લોર, બીજા ખેલાડીઓ આવશે, નવા ખેલાડીઓ આવશે, કેવી રીતે રમે છે, કેવી રીતે મેચને જીતે છે. આઈ થિંક ગિલને પડતો મૂકવાની પાછળ કોઈ બીજું મારી દ્રષ્ટિએ કારણ નહીં. ઇઝ વન ઓફ ધ ડિસન્ટ બેટ્સમેન આઈ હેવ એવર સીન, બટ હી ઇઝ અ વેરી ગુડ એટ ટેસ્ટ મેચ. લેટ અસ બી વેરી ક્લિયર. તમે જુઓ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન બન્યા પછી એની કોઈ બેટિંગ લાઇનઅપમાં તમને એવો ચમત્કાર જોવા ના મળે. બટ યસ, હી ઇઝ અ ગુડ બેટર અને તો આજની વાત છે કે આજે નથી, કાલે આવી પણ શકે છે, એટલે એમાં કોઈ એ નથી કે એના પ્રત્યેનો કોઈ પૂર્વગ્રહ નથી. બટ ધ ફેક્ટ ઇઝ સંજુ સેમસનને ઓપનિંગમાં લાયા, તમને ઓપનિંગે રિઝલ્ટ પણ આપ્યું, 67 રન એ લોકોએ જોડી દીધા. વાત આખી મુદ્દાની એ છે કે ભાઈ તમને પરિણામ આપે છે કે નહીં. તો આ ફેરફારે પરિણામ આપ્યા તો એ પરિણામ એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા. જી અશોકભાઈ, હવે વાત કરીએ હાર્દિક પંડ્યાની, તો આજે પણ હાર્દિક પંડ્યા ક્રિકેટ ચાહકોનો માનીતો છે તેમ કહી શકાય, કેમ કે જ્યારે તે બેટિંગ કરતા હોય છે ત્યારે હાર્દિકના નારા લગાવવા માટે તેને મજબૂર કર્યા હોય છે પ્રેક્ષકોને, તેવું કહી શકાય. એક વસ્તુ તો ચોક્કસ છે કે પ્રેક્ષકોની યાદદાસ્ત બહુ ઓછી હોય, ટૂંકી હોય છે, ઇન્ક્લુડિંગ મી. મુંબઈની અંદર આ જ ખેલાડીને હુરિયો બોલાવવામાં આવ્યો હતો, એનું આવે તો હુટિંગ થતું હતું, મેદાન ઉપર જ્યાં જાય ત્યાં લોકો એની બૂમો પાડતા હતા, નેગેટિવ બૂમો. એ જ ખેલાડી અહીંયા આગળ એક ખેલાડી તરીકે ઉતર્યો અને પછી જે રીતે એણે બેટિંગ કરી, લોકોનો પરસેપ્શન ચેન્જ થઈ ગયા. અને મેં પહેલી વાર, અમે તો પ્રેસ બોક્સમાં બેઠા હતા, વી વર લિસનિંગ કે આ કેટલા મોટી હાર્દિકની બૂમો અમને એર કન્ડિશન પ્રેસ બોક્સમાં સંભળાય છે. એટલી મોટીથી બૂમો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જોવા મળી. કારણ સીધું છે, અહીંયા કોઈને હાર્દિક પંડ્યાથી પૂર્વગ્રહ ના હોય કે વન ડે રમે છે કે ટેસ્ટ રમે છે કે સારું રમે. અહીંયા તો જે પરફોર્મ કરે એનો દિવસ. ભારતનું કોઈ પણ હાર્દિક પંડ્યા હોય તો એ મજા આવી ગઈ, તિલક વર્મા રમે, એમણે બી સરસ રમ્યા. પણ હાર્દિક બિકોઝ હી ઇઝ ઓલવેઝ ઇન ન્યૂઝ, એને કંઈક ને કંઈક કેમેરામેનને બોલ વાગે તો એને જઈને સાંત્વના આપ્યા, એ પણ આપણે જોયું. તો હી ઓલવેઝ લાઈક ટુ સ્ટે ઇન એક્શન, લાઈક ટુ સ્ટે ઇન ધ ફ્રેમ. તો આઈ થિંક એને લોકો ફોલો કરે છે, એની સ્ટાઇલ છે, એક એનો અલગ રમવાનો અંદાજ છે, એન્ડ દેટ ઇઝ લવ્ડ બાય એવરીબડી. બની શકે કે કોઈને ના ગમતું હોય એ અલગ વસ્તુ છે, એને હાર્દિક પંડ્યા એઝ અ મેન તમને કદાચ ના ગમતું એવું બી બને, પણ એઝ અ ક્રિકેટર તો તમારે હાર્દિક પંડ્યાને એક બેમિસાલ ક્રિકેટર માનવું જ પડે. અને હું તો એટલે સુધી મીન્સ કે મારો પોતાનો કોન્ફિડન્સ લેવલ, ધ વે હી ઇઝ પ્લેઇંગ, ઓનલી હી કેન પ્લે. કારણ કે એને ખબર હોય કે મારો ખેલાડી ફિલ્ડર ક્યાં છે અને મારે ક્યાં શોટ મારવાનો છે. આઈ થિંક હાર્દિક પંડ્યા જેટલી વખત, તિલક વર્મા સારું રમ્યા, તમે જુઓ તિલક વર્માને લોકો બૂમો ના પાડી, હાર્દિક પંડ્યાનું હાર્દિક થયું. તો આઈ થિંક લોકોને હાર્દિક પંડ્યા ગમે છે, એની સ્ટાઇલ ગમે છે. આજે વિરાટ કોહલી પ્રખ્યાત બે રીતે છે, નેગેટિવ પ્રખ્યાત છે, પોઝિટિવ પ્રખ્યાત છે. તો કહેવાનો મતલબ છે લોકપ્રિયતા ઇટ ઇઝ નોટ ઓનલી વન સાઇડેડ. તમે અમુક સ્ટાઇલ એવી કરતા હો તો જે તમને લોકપ્રિય બનાવે. તો હું માનું છું કે હાર્દિક હજુ પણ લોકપ્રિય છે અને લોકોના હૃદયમાં છે. આ વખતે આઈપીએલ જોવાની મજા આવશે, કારણ કે આ વખતે પરિસ્થિતિ અલગ છે. ગયા વખતનો જે ઉભરો હતો, જે બધી બાબતો હતી એ પતી ગઈ છે, એટલે હવે એક કેપ્ટન તરીકે એવું કેવું પરફોર્મન્સ કરે છે એ જોવાની મજા આવશે. જે અશોકભાઈ, હવે વાત કરીએ સૂર્યકુમાર યાદવની, તો સૂર્યકુમાર યાદવના બેડ પેચને કેવી રીતે જોઈ શકાય? વર્લ્ડ કપ પહેલા ફોર્મ મેળવી લેવા કેટલો સમય છે હવે સૂર્યા પાસે? તમે બહુ સાચી વાત કરી, કારણ કે મેચ પછી તરત જ ટીમની જાહેરાત કરવામાં આવી એન્ડ હી વોઝ ડિક્લેર્ડ એઝ અ કેપ્ટન. હું બીસીસીઆઈની આ વાતથી બહુ ખુશ છું, બહુ મીન્સ કે આઈ એમ વેરી હેપી ધ વે બીસીસીઆઈ ઇઝ ટ્રીટિંગ ધેર પ્લેયર્સ ઇન ધ સેન્સ કે એક વિશ્વાસ મૂક્યો છે કે આ ખેલાડી મારો T20નો કેપ્ટન છે, ફેલ જાય છે, બટ દરેક ખેલાડીનો એક પેચ એવો આવે કે જ્યારે એ ન રમી શકે
અથવા તો એના જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ ક્યાંક ને ક્યાંક તકલીફ ઊભી કરે. સચિન તેંડુલકરને આવો પેચ આવ્યો હતો, બાકી બધા ખેલાડીઓને આવે છે. અત્યારે સૂર્યકુમાર યાદવ કદાચ એ પેચમાંથી પસાર થઈ રહ્યો છે. બીસીસીઆઈ એને ડ્રોપ ના કર્યો, કે બીસીસીઆઈએ એને એમ ના કહ્યું કે તું કેપ્ટન નહીં હવે. આપણે હતું એવું કે ભાઈ આને કેવી રીતના રમાડશે, શું થશે, બટ બીસીસીઆઈ હેઝ સપોર્ટેડ હિમ. આઈ થિંક દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ વિચ હેઝ હેપન. 5 T20ની શ્રેણી ન્યૂઝીલેન્ડ સામે આપણે રમવાની છે. એ સિવાય આપણી પાસે હવે બીજી કોઈ મેચ રમવાનું એ આવવાનું નથી. એટલે બહુ હવે એનું ફોર્મ પરત આવવા, કોઈ પણ ખેલાડીનું ફોર્મ પરત આવવું, ઇટ ઇઝ સમથિંગ ટુ એનો ટાઈમિંગ પરફેક્ટ આવે, એનો એ દિવસ હોય કે એ દિવસે એનો ટાઈમિંગ પરફેક્ટ આવે. વોટ એવર હી ડઝ ઇટ કમ્સ ઓન હિઝ બ્લેડ, મિડલ ઓફ ધ બ્લેડ, અને એ પ્રકારનું એટલે એનું પણ આવશે. અત્યારની પરિસ્થિતિમાં એને કેપ્ટન બનાવવામાં આવે છે. ફરી એકવાર એનો આત્મવિશ્વાસ વધે. બે વસ્તુ બની હતી. જેવું સતત એનું ફેલ્યોર હતું એટલે કેપ્ટન કોણ રહેશે, શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવ્યો, પછી આગળ ઉપર શું થશે એ આવી જશે. તો દેર આર લોટ ઓફ થિંગ્સ હેપનિંગ. એ કદાચ ખેલાડીના માઇન્ડસેટ પર બી અસર કરે છે. સૂર્યા કબાને હશે કે હવે યાર હું જો નહીં રમું તો મારી કેપ્ટનશીપ છીનવાઈ જશે. અને ઇટ વોઝ લાઈક દેટ કે ભાઈ પરિસ્થિતિ બદલાઈ શકે છે. તો એમને ફોર્મમાં આવવા માટેનો, લાવવા માટેનો એક સમય બીસીસીઆઈ આપ્યો કે ઓકે કમોન, અમે જે પાસ્ટ છે ભૂલી ગયા, નાવ વી આર ગોઈંગ એટ વર્લ્ડ કપ. અને એ વર્લ્ડ કપને જીતવા માટે જે કંઈ વસ્તુ કરવાની, યુ ડુ ઇટ. હા જી, એક બીજી એક મહત્વની વાત કે ડીકો કે જે રીતે બેટિંગની શરૂઆત કરી, પ્રેક્ષકોને ખામોશ કરી દીધા, તેની બેટિંગ કેવી હતી અને આને આ મહત્વની વિકેટ બુમરાહે કોટ એન્ડ બોલ્ડમાં લીધી તો તે મોંઘું પડ્યું. એક વસ્તુ છે યાર, જસપ્રીત બુમરાહ ફિલ્ડ ઉપર શું કરે છે, ઇટ્સ સમથિંગ એમેઝિંગ હેપન. એને ફોલો થ્રુમાં એ કેચ લેવો, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. બટ ઇટ કેમ ઇન ટુ હેન્ડ્સ. એકવાર થોડુંક ફંબલ થયા, આપણને એમ લાગ્યું કે હમણાં કેચ, પણ હેલ્ડ ઇટ વેલ. આઈ થિંક દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ હોલ મેચ. કદાચ ડીકોક રમતો હોત તો ભારતને તકલીફ ઊભી થાત. બટ એ વિકેટ જે છે, દેટ વિકેટ હેઝ ટર્ન ધી ટેબલ્સ અપસાઇડ ડાઉન. અને જે કોટ એન્ડ બોલ્ડ કર્યો છે, દેટ વોઝ અમેઝિંગ. મેચ ટર્નિંગ ત્યાંથી થઈ, એની વિકેટ પડ્યા પછી. અને એ વસ્તુ માટે તમારે, અને તમારી પાસે એક પર્ટિક્યુલર ફોર્મેટના ખેલાડી હોય તો શું થાય, તમે વિચાર કરો. લાઈક જસપ્રીત બુમરાહના જે રીતે રિફ્લેક્સિસ છે રિટર્ન કેચ લેવામાં, હાર્દિક પંડ્યાના જે રીતે રિફ્લેક્સિસ છે, જે રીતે એના ટાઈમિંગ્સ છે એના શોટ્સની અંદર, તમે જુઓ આ બધા ખેલાડીઓ દે આર મીન્ટ ફોર સચ ફોર્મેટ. ઓફકોર્સ બુમરાહ ટેસ્ટ મેચ ફોર્મેટમાં સારું કરે, બટ in 2020 format he is still better player than the test, let me tell you. તો આ પર્ટિક્યુલર કેચ અને જે રિટર્નમાં લીધો છે, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને એ કેચે આખો જે કહેવાય ને કે એની સિક્વન્સ આખી રમતની બદલી કાઢી અને ભારત ડોમિનેટ કરવા લાગ્યું. અશોકભાઈ, હવે વરુણ ચક્રવર્તીની વાત કરીએ તો વરુણ ચક્રવર્તીની બોલિંગ કેટલી મહત્વની, પ્લેયર ઓફ ધ સિરીઝ બનેલ આ ખેલાડી ચારે બાજુ ચર્ચા ચાલી રહી છે અને સાથે જ આઈસીસી રેન્કિંગમાં તે નંબર 1 પર પણ છે. દરેક વ્યક્તિનો એક સમય ચાલે છે અને હી ઇઝ ઇન એ બેસ્ટ ઓફ હિઝ ટાઈમિંગ. એના સમયનો સારામાં સારો સમય એનો અત્યારે ચાલી રહ્યો છે. ધ વે હી બોલ્સ અને એની બોલિંગ જે પિચિંગ કરે છે અને જે એની સ્લોનેસ આવે છે બોલમાં, આઈ થિંક એમેઝિંગ. એક ઓવરમાં 2 વિકેટો લઈને ભારતને જે રીતે એણે ગેમમાં પાછું લાવે અને જે રીતે અત્યારે રમી રહ્યો છે, આઈ મીન એક્સ્ટ્રા ઓર્ડિનરી એમ કહી શકાય. એટલી એનું પિચિંગ છે પરફેક્ટ. જેમ મોહિન્દર અમરનાથ 1983ના વર્લ્ડ કપમાં જે પિચિંગ કરતો હતો એ પ્રકારનું પિચિંગ મને આમ જોવા મળ્યું. અને ત્યાંથી બેટ્સમેન આઉટ જ થાય, બોલ્ડ થાય, કાં તો બેકફૂટ પર જઈને રમે તો આઉટ થાય, એ થઈ જાય. તો એક સારા સમયની અંદર દરેક ખેલાડીનો એક સમય હોય છે. તમને ખ્યાલ હોય તો ભારતે વર્ષો સુધી સ્પિનર્સનું રાજ હતું ભારતની અંદર. જે ચંદ્રશેખર છે, બેદી છે, પ્રસન્ના છે, વેંકટ રાઘવન છે, એનાથી ફાસ્ટ બોલરને કોઈ વિકેટો નહોતી મળતી. તો એ પછી ફાસ્ટ બોલર્સ આવ્યા, એમણે કપિલ દેવન આવ્યા, પછી બધા ફાસ્ટ બોલર આવ્યા, જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ આવી ગયા. હવે અગેન વી આર ગોઈંગ ઇન ટુ સચ એ બોલિંગ. આ જે છે એને એકદમ ટિપિકલ તમે સ્પિનર પણ ના કહી શકો, બટ હી ઇઝ હોલ્ડિંગ હિઝ બોલ. એ પડ્યા પછી બોલ રોકાય છે અને દેન ઇટ ટ્રાવેલ્સ અને ઇટ
ઇટ ડિસીવ્સ ધ બેટ્સમેન. અને એ પ્રકારની જે બોલિંગ. પણ એક વસ્તુ ચોક્કસ હું કહેવા માગીશ કે ભારત વર્લ્ડ કપમાં ઉતરે છે અને આ મારું પોતાનું આકલન એમ કહે છે કે વરુણ ચક્રવર્તી એ ગેમ ચેન્જર બોલર હશે એવું લાગે છે. કારણ કે એ જે અત્યારે ફોર્મમાં ચાલ્યો, અત્યારે એનું રાઇટ પિચિંગ, કારણ કે આ તો એક જ વસ્તુ જોવાની છે, એને 2 છગ્ગા પડ્યા તો તમે સેટ ડેવિએટ કરો છો તો છગ્ગા પડવાના જ છે તમને, કારણ કે તમે એટલા બધા ફાસ્ટ બોલર નથી, તમે સ્પિન બોલર છો. બટ ઇફ યુ પિચ ઇટ એટ ધ રાઇટ પ્લેસ, ગુડ લેન્થની આજુબાજુ તમે બોલિંગ કરશો તો તમને તમારું જે રિઝલ્ટ છે મળશે. વરુણ ચક્રવર્તી ઇઝ ઇન ઇઝ બેસ્ટ સમય, સારામાં સારા સમયમાં છે. અને હું માનું છું કે આ વર્લ્ડ કપમાં જે કોઈ ભારત ગેમ ચેન્જર તરીકે જોતું હોય કોઈ વ્યક્તિ, તો મારી દ્રષ્ટિએ હું વરુણ ચક્રવર્તીને ગેમ ચેન્જર તરીકે જોવા માંગીશ. અશોકભાઈ, હવે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી અને હવે વર્લ્ડ કપની તૈયારી, અને આ વર્લ્ડ કપની તૈયારીની શ્રેણી કહી શકાય. તમારી પાસે તૈયારીઓ તો શરૂ તમે કરી દીધી છે, ટીમ પણ જાહેર કરી દીધી છે. પરસેપ્શન શું છે બીસીસીઆઈનું અને સિલેક્શન કમિટીનું એ પણ જાહેર થઈ ગયું છે કે ભાઈ શુભમન ગિલ સિવાય રમવું છે એમને. વિકેટ કીપર નોર્મલી 4થા 5મા ક્રમે બેટિંગ કરતો હોય છે કોઈ પણ ટીમમાં. હવે ભારતને વિકેટ કીપર પાસે ઓપનિંગ કરાવવું છે જેથી કરીને મિડલ ઓર્ડરમાં એક બેટ્સમેનને સમાવી શકે. ધ બેસ્ટ આઈડિયા અકોર્ડિંગ ટુ મી, ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ આઈડિયા કે ભાઈ તમે કોણ તમે લીધા છે ખતરનાક ખેલાડીઓ, સંજુ સેમસન અને ઈશાન કિશન, 2 ધરખમ ખેલાડીઓ, બંને ફોર્મમાં, બંને રમી રહ્યા છે જોરદાર. આઉટ ઓફ ફોર્મ ગિલને બહાર મૂકીને 2 ફોર્મમાં રહેતા ખેલાડીઓને લઈને ભારતે ઓપનિંગની સમસ્યા હલ કરી નાખી. ભાઈ ઓપનિંગ કરશે અમારે ઈશાન કિશન અથવા સંજુ સેમસન. એટલે ત્યાર પછી જે પરિસ્થિતિ છે એ કેવી થાય એ જોવાની રહેશે. પણ અહીંયા આગળ એક વસ્તુ સારામાં સારી થઈ, તમારે વચ્ચે રિંકુ સિંહને તમે લીધો છે, તમારે વચ્ચે એક બેટર્સને રમાડવો હોય તો એક બેટર્સની જગ્યા અહીં ખાલી થાય. પહેલાંમાં તમારે એક વિકેટ કીપર બી લેવો પડે અને એક બેટર બી લેવો પડે. અહીં તો 2 in 1 તમે લીધા છે અને એની પાસે ઓપનિંગ કરાયેલો છે. એટલે તમારી પાસે બીજા ક્રમથી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ત્યાં સુધી તમારી પાસે 5મા સુધી તમારી પાસે બેટર્સ આવે, 6, 7, 8 તમારી પાસે ઓલરાઉન્ડર આવે, પછી તમારી પાસે બોલર્સ આવે. સો આ જે વસ્તુ કરવામાં આવી છે એનાથી બહુ જ મોટો એ થશે કે વિકેટ કીપર ઓપનર તરીકે રમશે અને ભારતની ટીમને મજબૂતી આપશે. અને જેથી કરીને તમે મિડલ ઓર્ડરની અંદર એક સારા બેટ્સમેન રમાડી શકો, એ પણ તમે અહીંયા આગળ એસ્ટાબ્લિશ કરો છો. એટલે જે લાઇનઅપ છે, ધારો કે વર્લ્ડ કપ જઈએ તો વર્લ્ડ કપમાં શું થશે, તો વર્લ્ડ કપમાં આ રીતે લાઇનઅપ રહેશે કે ભાઈ પહેલાં સંજુ સેમસન અને અભિષેક હશે, ત્યાર પછી બાકીના બેટર્સ આવશે, પછી ઓલરાઉન્ડર્સ. તો હું માનું છું કે ઇટ્સ અ ગુડ સાઇન. અને એ બંનેથી ટીમ મજબૂત થઈ જાય. એકચ્યુઅલી જોવા જાવ તો ટીમ મજબૂત થઈ છે અને એ આપણને વર્લ્ડ કપમાં એના પરિણામો પોઝિટિવ જોવા મળી શકે છે. તો વર્લ્ડ કપની તૈયારીઓ થઈ ચૂકી છે, ટીમ જાહેર થઈ ચૂકી છે. હવે પરિણામ કેવું આવશે એ તો આવનારો સમય જ બતાવશે. નંબર 1 ઇન્ડિયામાં હતી આજની ચર્ચાના. આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.